ભૂતિયા ડિમોલેશનના 13 દિવસીય એસએમસીમાં ભારે હંગામા બાદ મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન મીડિયા સામે આવ્યા હતા. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે 8 મિનિટમાં 18 વખત આ તપાસનો વિષય છે શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. નાસીનગર મામલે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે અધિકારી સ્થળ પર ગયા હતા અને તપાસ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. નાસીનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા. એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું. આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે. એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે. તપાસનો વિષય છે તો આપણે એમાં અત્યારથી એક ડિસિઝન લેવું એ બરાબર નથી. આપણે વિડીયોમાં જોયું છે ઘણા બધા મકાનોનું જે છે એ તોડફોડ કરવામાં આવ્યું છે, તો એ કઈ સંજોગોમાં બની છે એના માટે તપાસ સમિતિ રચવામાં આવી છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે તપાસ સમિતિની રિપોર્ટ આવે ત્યાં સુધી થોડું શાંતિ